નલકૃબેર મહનગ્રીવ જેવા અસુરેને કંસે મોકલ્યા છે અને ભગવાન એનો પણ ઉદ્ધાર કરે છે. પણ ઠાકોરજી ઉપર આટલી પરેશાનીઓ આવવાના કારણે, આટલા બધા અસુરોના આગમનના કારણે ગ્રામ્યજનોએ નક્કી કર્યું છે કે ગોકુળ છોડીને વૃંદાવન જતા રહેવું છે. અને બધા વૃંદાવન પધાર્યા છે. ત્યારબાદ અઘાસુરની કથા જે આપણે આગળની કથાઓમાં વિસ્તૃત લીધી છે, એટલે આ કથામાં જેને આપણે વિસ્તૃત નથી લેતા એવા અઘાસુરની કથા, બ્રહ્માજીનો મોહભંગ, ખૂબ સુંદર કથા છે કે ઠાકોરજી ગોપ ગોવાળો સાથે ગાયો ચરાવવા જાય છે અને ગોવાળિયાઓની શું પરિસ્થિતિ છે, દરેક ઘરની શું પરિસ્થિતિ છે એ જાણવા માટે ઠાકોરજી એવી અદ્ભુત લીલા કરે છે કે દરેક ગોપ બાળને કહે છે કે કાલે તારું ભોજન, તારું ભાથું જે આપણે ગાયો ચરાવવા જઈએ ને આપણી માઓ આપણને ભાથું આપે છે, એમાં આપણે એવું કરીએ કે વારા ફરતી એકબીજાનું ભાથું ખાશું. અને ઠાકોરજી શ્રીમંગલને એવું કહે છે કે હે શ્રીમંગલ, કાલે હું તારું ભાથું ખાઈશ અને તું મારું ભાથું ખાજે. માટે શ્રીમંગલ પોતાના ઘરે આવી અને પોતાની માને કહે છે કે હે માં, કાલે કૃષ્ણ મારું ભાથું ખાવાનો છે અને મારે કૃષ્ણનું ભાથું આરોગવાનું છે. માં યશોદા તો કૃષ્ણને એવું સારું સારું ભોજન ભરી આપે છે ભાથામાં, માખણ, મિશ્રી, દહીં. તું પણ મને કહે કે સારું ભોજન ભરી આપજે, મારું ભોજન, મારું ભાથું કાલે કૃષ્ણ ખાવાનો છે. માં કહે છે કે બેટા, આપણી પાસે તો કંઈ જ નથી, હું તને શું આપું? એક કામ કરું, બાજુના ઘરેથી છાશ માંગી આવું છું ને છાશ વઘારીને તને આપું છું, બીજું કંઈ તો હું આપી શકું એમ નથી. ને અદ્ભુત કથા છે કે શ્રીમંગલ એ આવે છે ને વિચારે છે કે હું એવું કરીશ કે જ્યારે કૃષ્ણ અને બીજા અન્ય ગોપ બાળો આઘા પાછા થાય ત્યારે હું મારી છાશ પી જઈશ ને જ્યારે કૃષ્ણ મારી પાસે ભાથું માંગશે ત્યારે હું એને એમ કહીશ કે મને ભૂખ લાગી હતી ને તો હું મારું ભાથું આરોગી ગયો, હવે તું કામ કર કે તારું ભાથું તું આરોગી જા. પણ જે અંતર્યામી છે, જે સર્વ જ્ઞાતા છે, જે સર્વમિદમ સર્વખલવિદમ બ્રહ્મ છે, પરબ્રહ્મ પરમાત્મા છે, જેને બ્રહ્મત્વ ઐક્યનો બોધ છે. આ બધા વેદાંતના શબ્દો છે કે જે પરમ જ્ઞાની છે, जो तन की जाने मन की जाने जाने चित्त की चोरी उनके आगे क्या छिपावे जिनके हाथ में डोरी. પણ મનુષ્ય સમજી શકતો નથી. અને શ્રીમંગલ વિચારે છે કે હું આવું કરું ને જ્યાં કૃષ્ણ અને અન્ય ગોપ બાળો થોડાક દૂર શું જાય, શ્રીમંગલ પોતાની વઘારેલી છાશ પીવા માંડ્યો છે ને કૃષ્ણ જોઈ ગયા છે, દોડીને આવ્યા છે. અને કહે છે કે હે શ્રીમંગલ, આ મારું ભાથું છે, તું મારું ભાથું ન આરોગ. શ્રીમંગલ ને એમ થયું કે કૃષ્ણ દોડીને પહોંચે ને ત્યાં ઝડપથી બધું આરોગી જાઓ. અને ઝડપમાં એના મોઢેથી રેગાડા ઉતરવા માંડ્યા છે, સાઈડમાંથી ધોડાવા માંડ્યું છે. ઠાકોરજી એ ચાટવા માંડ્યા છે. અહમ ભક્ત પરાધીનો, એમને થોડું કીધું. અને જો આ પ્રસંગો આપણને શીખવે છે કે જો ઠાકોરજી
કોઈમાં ભેદભાવ કરતા ન હોય તો આપણો ધર્મ કોઈ દિવસ કોઈમાં ભેદભાવ ન કરે. હે, આપણે એ તો મનુષ્યએ 4 વર્ણ વિભાજિત કર્યા ને એમ કીધું કે આ ઊંચો, આ આવો, આ તેવો. ભગવાન ન કે, આ કથાઓ એનું પ્રમાણ છે. અરે ભાગવત એનું પ્રમાણ છે.